ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5 ના ગુજરાતીની અંદર મિત્રો આપણે શું કરીશું? હાલમાં પુનરાવર્તન નંબર 2. આજને લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતીમાં જે પુનરાવર્તન બીજું છે એ પૂર્ણ કરીશું અને પુનરાવર્તન 2 પછી એક નવો વિષય ચાલુ કરીશું. તો હવે અહીં પુનરાવર્તન નંબર 2, પ્રશ્ન નંબર 4. ગઈકાલે આપણે પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 કરેલા હતા. તે ચોથા પ્રશ્ન પછી 8મો પ્રશ્ન ચાલુ કરીએ છીએ અને પહેલું સત્ર છે એનું બીજી વાર આપણે રિવિઝન કરી લીધું છે ગુજરાતી વિષયનું. તો આના પછી એક નવો વિષય એનું રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. જેની અંદર પહેલું છે રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો. રસ્તા વચ્ચે શું પડ્યો હતો? પથ્થર કે પથ્થર. તો અહીંયા બીજું પથ્થર. તમે પથ્થર હંમેશા જોયો છે? શબ્દ કે પથ્થર લખેલો હોય ત્યાં જોયો છે કે નથી જોયો? જોયો છે. તો પથ્થર આપણે ઘણી બધી જગ્યાએ અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા પથ્થર ક્યાંક લખેલું હોય તો કેવી રીતે લખાય છે તમને અહીંયા હું દેખાડી શકું છું. જો નર્મદા અહીંયા પાઠ છે એની અંદર પથ્થર શબ્દ છે, બરાબર? તો એની અંદર તમે પથ્થર શબ્દ જોઈ શકો છો. તો અહીંયા પથ્થર શબ્દ છે ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? ચાલો, તો હવે શિલા એટલે પણ પથ્થર થાય. તો બીજો પથ્થર છે એ આવશે. પછી બીજી ખાલી જગ્યા, સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો. તો અહીં પેલો નાસ્તો સ અડધો આવે એ આવે, કારણ કે નાસતો એટલે ભાગતો ફરતો એવો અર્થ થાય છે. ના આવે. સવારે મેં નાસ્તો કર્યો હતો. મારો જીવ અદ્ધર થઈ ગયો. તો બીજું અદ્ધર આવશે. અદ્ધર થઈ ગયો એટલે કે જીવ છે એ તારવે ચોંટી ગયો એમ કહીએ તો વિચારે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તો અહીંયા અખૂટ સ્ત્રોત છે બીજું આવે. સ્ત્રોત છે પેલું, કારણ કે સ્ત્રોત છે એ એક સાથે 3 માં ના આવે. તો અહીંયા શું આવે? પેલો સ્ત્રોત આવે. ચાલો, હવે પાના નંબર 42 ઉપર પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. તો આપણે સંજ્ઞા પણ ભણી ગયા છીએ. મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો અહીં મારે એ સંજ્ઞા છે. સંજ્ઞા એટલે નામ. કોને જવાનું થયું? તો કે મારે. કોને મળવા જવાનું થયું? તો કે સજ્જનને. તો મારે અને સજ્જન એ બંને નીચે લીટી આવે, પણ મુખ્ય સંજ્ઞા મારે આવે. ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. તો ગુજરાતની પૂર્વે, તો ગુજરાતની નીચે અંડરલાઈન આવે. નર્મદા બેટમાં કબીરોડ આવેલો છે. તો નર્મદા એની નીચે અંડરલાઈન આવે. ખરેખર તો બે ની નીચે આવે, કારણ કે બે નામ છે. મારે અને સજ્જન, ગુજરાત અને મધ્યપ્રદેશ, નર્મદા અને કબીરવડ. સમજણ મિત્રો? ચાલો, એના પછી પ્રશ્ન નંબર 7. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો જુઓ, કિંમત કરવી. રૂઢિપ્રયોગનો અર્થ કરવો તો કે આદર કરવો, માન કરવું, કિંમત સમજવી, એનું મૂલ્ય સમજવું. તો અહીં કિંમત કરવી એવી રીતે પણ થાય, અને જો કિંમત કરવી એટલે કે તેની પ્રત્યે અણગમો થવો એવું બી થાય. તો બંને વાક્ય આપણે બનીશું. તો કિંમત કરવી, આ જમીનની તમે શું કિંમત કરો છો એવું વાક્ય થાય. અને તેના આવા લક્ષણોને લીધે બધાએ તેની કિંમત કરી લીધી એવું પણ થાય. સમજાણ? તો આ બંને વાક્ય તમે લખી શકો. બીજું છે નિશાસો નાખવો, નિરાશ થવું. નિશાસો નાખવો તો નિરાશ થવું.
નિશાસો નાખો. નિરાશ થવો એટલે કે તેનું આ કૃત્ય જોઈને તેની માતાએ નિશાસો નાખ્યો. બરાબર. પછી ઉર્તનાવું એટલે હૃદય ખેંચાવવું. બરાબર. તેની તરફ ઉર્તનાવું માંડ્યું એવું વાક્ય ચાલે. સ્વપ્ન ફળવું તો સ્વપ્ન સાકાર થવું, ઈચ્છા પૂરી થવી. તેના ડોક્ટર બનવાનું સ્વપ્ન છે એ ફળી ગયું. પ્રશ્ન નંબર 8. નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બધે વાક્ય લખો. પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, પ્રશ્ન ચિહ્ન છે અને ઉદ્ગાર ચિહ્ન છે. નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થાય તેવા બે વાક્ય લખો. તો પાઠની અંદરથી તમને ઘણા બધા વાક્યો મળી જશે મિત્રો. સમજાય છે તમને? હા કે ના? બરાબર. હવે પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલે ત્રાડ, ત્રીજું, ત્રેવડ, ત્રાંસુ, ત્રિકોણ. તો પહેલે આવશે જ, ત્રીજું ત્રાડ, પછી ત્રિકોણ, ત્રેવડ અને ત્રાંસુ. આ રીતે આવશે. તો મિત્રો અહીંયા આપણે પાંચમા પાઠ જે ધોરણ છે ગુજરાતી છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પુનરાવર્તન 2 પણ આપણે પૂર્ણ કરી લીધું છે. હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં એક નવા વિષય સાથે મળીશું. ત્યાર સુધી છે પેજ નંબર 41 અને 42 પર પ્રશ્ન નંબર 5 થી શરૂ કરીને પ્રશ્ન નંબર 9 સુધી તમારે તમારી રિવિઝન બુકમાં અને તમારી રફ બુકમાં આ બંનેમાં એક વાર પુનરાવર્તન 2 ઉતારી લેવાનું છે. ટોટલ 2 વાર લખવાનું છે. સમજાઈ ગયું તમને? હા કે ના? બરોબર. ચાલો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં મિત્રો. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત.